શંકરાચાર્ય અને સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે હાલ ચાતુર્માસ અંતર્ગત અમદાવાદ શહેરમાં પધરામણી કરી છે। ત્યારે પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજીનો 66મો જન્મદિન હોવાથી આશ્રમ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિવિધ સાધુ સંતો, સેંકડો અનુયાયીઓ તેમજ ભાજપ કોંગ્રેસ સહિતના મોટા નેતાઓ અને આગેવાનોએ હાજરી આપી હતી। સાથે જ રાજકીય નેતાઓએ શંકરાચાર્યનું ભાવભીનું સ્વાગત કરી તેમના જન્મદિનની શુભેચ્છાઓ પણ આપી હતી। રાજ સત્તા એના ઉપર ધર્મ સત્તાને રાખીને રાજ્ય કર્યું છે, ત્યારે ઇતિહાસે એની સુવર્ણ અક્ષરે નોંધ લીધી છે અને એ રાજ્ય શાસન ઉત્તમ રહ્યું છે। અને જ્યારે જ્યારે રાજ સત્તાએ ધર્મ સત્તાને દબાવવાની કોશિશ કરી અને ધર્મ સત્તાથી ઉપર રાજ સત્તાએ રહેવાનો પ્રયત્ન કર્યો, ભલે એના પાસે બધું જ હતું પણ સર્વનાશ થયો છે। એ રાવણ હોય, હિરણાકશ્યપ હોય કે અન્ય કોઈ પણ હોય, ધર્મ સત્તાને દબાવીને રાજ સત્તા ક્યારેય સુવર્ણ અક્ષરે ઇતિહાસ નથી લખી શકી। ત્યારે હું તો પૂજ્ય શ્રી શંકરાચાર્યજી મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે અમને એવા આશીર્વાદ આપજો કે ધર્મના રસ્તે ચાલી શકીએ, આપના આશીર્વાદથી ચાલી શકીએ, આપે બતાવેલા રસ્તે ચાલી। પૂજ્ય મહારાજજી કોઈ જગ્યાએ આરામ કરીને બેઠા નથી। દેશની અંદર ખૂણે ખૂણે વળીને અહીંયા એમના જ્ઞાનથી, એમના પ્રકાશથી, એમના આધ્યાત્મિક બળથી આપણને બધાને એ અભિભૂત કરે છે। દ્વારકા તો ગાદી છે, પણ એમનું જે પરિભ્રમણ છે એ આખા ઉપખંડની અંદર રહેલું છે। ભારતના ગુજરાત સહિત વિશ્વ